હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે શીખવાના છીએ માર્કેટમાં લિક્વિડિટી. મિત્રો, માર્કેટમાં લિક્વિડિટી કોન્સેપ્ટ એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. એ આપણે શીખવો બહુ જરૂરી છે. હવે મિત્રો, સૌથી પહેલા એ શીખીએ કે માર્કેટમાં લિક્વિડિટી કહેવાય કોને. મિત્રો, માર્કેટમાં લિક્વિડિટી એટલે પેન્ડિંગ પડેલા ઓર્ડર્સ. જેમ કે માર્કેટમાં પેન્ડિંગ પડેલા ઓર્ડર્સને માર્કેટ એક્ટિવ કરવા આવે છે ત્યારે કંઈક આવી ફોર્મેશન બનાવે છે. આ ફોર્મેશનને આપણે લિક્વિડિટી કહીએ છીએ. ઓકે મિત્રો, હજી એક એક્ઝામ્પલ આપું તમને લિક્વિડિટી સમજવાનું, જેનાથી તમે લિક્વિડિટી ઇઝીલી સમજી શકો છો. માની લો મિત્રો, તમારી પાસે એક 100 રૂપિયાની વસ્તુ છે. ઓકે, હવે આ 100 રૂપિયાની વસ્તુ તમારે કોકને 110 રૂપિયામાં વેચવી છે. ઓકે, હવે મિત્રો, આ 100 રૂપિયાની વસ્તુ તમારે કોકને 110 રૂપિયામાં વેચવી છે, પણ એના માટે કોક બાયર્સ જોશે. ઓકે, માની લો કે કોક બાયર્સ આવ્યો, એને 110 રૂપિયામાં વસ્તુ તમારી પાસેથી લઈ લીધી. હવે મિત્રો, આ બાયર્સે 110 રૂપિયામાં ઓર્ડર પેન્ડિંગ મૂક્યો હતો, જે તમે ગ્રેબ કર્યો. એટલે આને કહી શકીએ આપણે લિક્વિડિટી. ઓકે, એટલે આવી રીતના માર્કેટમાં લિક્વિડિટી થાય છે, અને આ લિક્વિડિટીને બાય સાઇડ લિક્વિડિટી કહી શકીએ છીએ. આવી જ રીતના માર્કેટમાં સેલ સાઇડ પણ લિક્વિડિટી હોય છે. માની લો મિત્રો, તમારી પાસે એક 100 રૂપિયાની વસ્તુ છે, તમારે એને 95 રૂપિયામાં વેચી નાખવી છે. એના માટે કોકનો ઓર્ડર્સ જોશે. એટલે મિત્રો, માની લો કે કોકે 95 રૂપિયામાં તમારી પાસેથી એ લઈ લીધી. હવે મિત્રો, માની લો કે તમારી પાસેથી એ વસ્તુ કોઈ બાયર્સે 95 રૂપિયામાં ખરીદી લીધી. એટલે તમારો સ્ટોપ લોસ થયો 5 રૂપિયાનો, એટલે એ વસ્તુ ગઈ 95માં. અને મિત્રો, જે બાયર્સ હશે એને ઓર્ડર પેન્ડિંગ મૂક્યો હશે, એનો ઓર્ડર એક્ટિવ થઈ ગયો હશે. આ લિક્વિડિટીને કહેવાય સેલ સાઇડ લિક્વિડિટી. તો મિત્રો, આવી જ રીતના માર્કેટમાં પણ લિક્વિડિટી કામ કરે છે. ઓકે, હવે મિત્રો, આપણે માર્કેટમાં જોઈએ લિક્વિડિટી કેવી રીતના ફાઇન્ડ કરી શકાય, કોને લિક્વિડિટી કહેવાય છે, અને બાય સાઇડ લિક્વિડિટી એટલે શું, સેલ સાઇડ લિક્વિડિટી એટલે શું. ઓકે, હવે મિત્રો, તમે જોઈ શકો છો માર્કેટે સવારમાં એક ગેપ અપ ઓપનિંગ આપ્યું. ઓપનિંગ આપીને અહીંયાથી માર્કેટે એક લિક્વિડિટી ગ્રેપ કરી. ઓકે, હવે આ લિક્વિડિટીને આપણે માર્ક કરીએ. આ થઈ બાય સાઇડની લિક્વિડિટી. ઓકે, હવે તમારે જોવાનું છે માર્કેટમાં કે આવું ફોર્મેશન માર્કેટમાં ક્યાં થાય છે, એટલે કે માર્કેટ ડે લો ઉપર ક્યારે નીકળે છે. માર્કેટ જો અહીંયા ડે લો ઉપર નીકળે છે તો આ થઈ સેલ સાઇડની લિક્વિડિટી. તો મિત્રો, આવી રીતના લિક્વિડિટી માર્ક થાય છે. ઓકે, આ બાય સાઇડની લિક્વિડિટી છે, આ સેલ સાઇડની લિક્વિડિટી છે. હવે મિત્રો, જ્યારે માર્કેટ સેલ સાઇડની લિક્વિડિટી ઉપર આવે છે ત્યારે બાય સાઇડની લિક્વિડિટીને ગ્રેપ કરવા જાય છે. ઓકે, હવે મિત્રો, તમે જોઈ શકો છો ચાર્ટમાં માર્કેટ અહીંયાથી બાય સાઇડની લિક્વિડિટી ગ્રેપ કરવા જઈ રહ્યું હતું. પણ મિત્રો, બાય સાઇડની લિક્વિડિટી હજી સુધી ગ્રેપ થઈ નથી. એટલે અહીંયા ક્યાંક ઓર્ડર્સ પેન્ડિંગ હશે બધાના. એટલે મિત્રો, માર્કેટે જો બાય સાઇડની લિક્વિડિટીને ગ્રેપ કરી નથી અને ડાયરેક્ટ અહીંયાથી એક ડાઉન સાઇડનું મોમેન્ટમ કન્ટિન્યુ કરી દીધું. એટલે મિત્રો, તમે જુઓ સેલ સાઇડની લિક્વિડિટી માર્કેટે બ્રેક કરી નાખી છે. ઓકે, એટલે આપણી બીજી નવી સેલ સાઇડની લિક્વિડિટી બનશે અહીંયા ક્યાંક, એટલે કે માર્કેટના લો ઉપર. મિત્રો, તમે જુઓ માર્કેટે સેલિંગ સાઇડની લિક્વિડિટીથી બાય સાઇડની લિક્વિડિટી ગ્રેપ કરવા ગયું, ત્યારે માર્કેટે કંઈક આવું ફોર્મેશન બનાવ્યું હતું. હવે મિત્રો, પાછી આ થઈ ગઈ બાય સાઇડની લિક્વિડિટી. ઓકે, હવે મિત્રો, માર્કેટ જો આને ક્રોસ કરે છે તો એક અપસાઇડનું મોમેન્ટમ કન્ટિન્યુ કરી શકે છે. ઓકે, હવે મિત્રો, માર્કેટે અહીંયાથી સેલ સાઇડની લિક્વિડિટી ગ્રેપ કરીને ડાઉન સાઇડ બતાવ્યું છે. ઓકે, હવે મિત્રો, ડાઉન સાઇડ બતાવ્યું છે. આ થઈ ગઈ બાય સાઇડની લિક્વિડિટી, આ થઈ ગઈ સેલ સાઇડની લિક્વિડિટી, કારણ કે માર્કેટમાં પાછું અહીંયાથી બાઇંગ આવ્યું છે. હવે મિત્રો, માર્કેટમાં તમે જોઈ શકો છો માર્કેટ પાછું ઉપર બાય સાઇડની લિક્વિડિટી લેવા ગયું નથી, અને પાછી સેલ સાઇડની લિક્વિડિટી બ્રેક કરી નાખી છે, અને માર્કેટે વધુ એક ડાઉન સાઇડનું મોમેન્ટમ બતાવ્યું છે. એટલે મિત્રો, માર્કેટની બાય સાઇડની લિક્વિડિટી થઈ ગઈ આ, અને મિત્રો, સેલ સાઇડની લિક્વિડિટી થઈ ગઈ આ. ઓકે, તો આવી રીતના મિત્રો, તમે માર્કેટનો ટ્રેન્ડ પણ જાણી શકો છો. જો મિત્રો, માર્કેટ બાય સાઇડની લિક્વિડિટીથી સેલ સાઇડની લિક્વિડિટી લેતું નથી, અને માર્કેટ નીચે જાય છે તો માર્કેટ એક ડાઉન સાઇડનું મોમેન્ટમ કન્ટિન્યુ કરે છે. એટલે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે એમ કહી શકાય. ઓકે, તો આવી રીતના મિત્રો, માર્કેટમાં લિક્વિડિટી વર્ક કરતી હોય છે. હવે મિત્રો, તમે જોઈ શકો છો આ બાય સાઇડની લિક્વિડિટી છે, આ સેલ સાઇડની લિક્વિડિટી છે. માર્કેટ તમે જોઈ શકો છો સેલ સાઇડની લિક્વિડિટીથી એક રિવર્સલ બતાવ્યું હતું, પણ મિત્રો, માર્કેટ બાય સાઇડની લિક્વિડિટી સુધી પહોંચ્યું નથી. એટલે મિત્રો, માર્કેટ જોવો, તમે જોઈ શકો છો માર્કેટે આ લો ક્રોસ કરતા એક ડાઉન સાઇડનું મોમેન્ટમ કન્ટિન્યુ કર્યું. ઓકે, હવે મિત્રો, તમે જોઈ શકો છો માર્કેટમાં સેલ સાઇડની લિક્વિડિટી થઈ ગઈ આ, કારણ કે માર્કેટે આની પહેલાની સેલ સાઇડની લિક્વિડિટી ગ્રેપ કરીને ડાઉન સાઇડ બતાવ્યું હતું. ઓકે, એટલે સેલ સાઇડની લિક્વિડિટી થઈ ગઈ આ, અને બાય સાઇડની લિક્વિડિટી થઈ ગઈ આ. હવે મિત્રો, તમે જોઈ શકો છો માર્કેટ અહીંયાથી રિવર્સ થઈને માર્કેટે બે બાય સાઇડની લિક્વિડિટી ગ્રેપ કરી નાખી છે. એક આ બાય સાઇડની લિક્વિડિટી ગ્રેપ કરી છે, અને એક આ બાય સાઇડની લિક્વિડિટી ગ્રેપ કરી છે. ઓકે મિત્રો, એક વસ્તુ હંમેશા યાદ રાખજો,
જ્યારે બાય સાઈડની લિક્વિડિટી ગ્રેપ થાય છે ત્યારે માર્કેટ એક ડાઉન સાઈડનું મોમેન્ટમ બતાવે છે, કારણ કે અહીંયા માર્કેટમાં લિક્વિડિટી ખતમ થઈ ગઈ હોય છે, બધા ઓર્ડર્સ ફિલ થઈ ગયા હોય છે. ઓકે, એટલે માર્કેટે તમે જોઈ શકો છો અહીંયાથી બાઇંગ બતાવ્યું, અહીંયાથી લિક્વિડિટી ગ્રેપ કરી, હવે અહીંયાથી એક રિવર્સલ એરિયા બનાવ્યો છે. તમે જોઈ શકો છો માર્કેટ અહીંયાથી કન્ટિન્યુ કરે છે રિવર્સલ. આ મિત્રો માર્કેટમાં લાઈવ એક્ઝામ્પલ તમને આપી રહ્યો છું, તમે ચેક કરી શકો છો. આવી રીતના માર્કેટમાં લિક્વિડિટી વર્ક કરે છે. હવે મિત્રો તમે જોઈ શકો છો માર્કેટ જો આ સેલ સાઈડની લિક્વિડિટી લેવા પાછું આવે છે. હવે મિત્રો તમે જોઈ શકો છો માર્કેટ પાછું જો સેલિંગ સાઈડની લિક્વિડિટી લેવા આવી રહ્યું છે, એટલે કે માર્કેટ જો અહીંયા સુધી આવે તો માર્કેટમાં આ એક સપોર્ટ તરીકે વર્ક કરશે અને અહીંયાથી નાનું એવું બાઇંગ સાઈડનું મોમેન્ટમ કન્ટિન્યુ કરશે. ઓકે, તો મિત્રો આવી રીતના વર્ક કરે છે લિક્વિડિટી. મિત્રો આ લિક્વિડિટીથી માર્કેટનો ટ્રેન્ડ પણ નક્કી થઈ જાય છે. જો મિત્રો તમે જોઈ શકો છો માર્કેટ હર વખતે સેલિંગ સાઈડની લિક્વિડિટી ગ્રેપ કરીને નીચે જતું હતું. બાઇંગ સાઈડની લિક્વિડિટી માર્કેટે ગ્રેપ જ નહોતી કરી. બાઇંગ સાઈડની લિક્વિડિટી માર્કેટે અહીંયા આવીને ગ્રેપ કરી છે. ઓકે, માર્કેટ કમ્પ્લીટલી ડાઉન ટ્રેન્ડમાં છે એમ કહી શકાય. આવી જ રીતના મિત્રો માર્કેટમાં અપ ટ્રેન્ડની લિક્વિડિટી પણ હોય છે. હવે મિત્રો આ વિડીયો લાંબો થઈ જશે, એટલે અપ ટ્રેન્ડની લિક્વિડિટી આપણે નેક્સ્ટ વિડીયોમાં રાખશું. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમારે કયો કોન્સેપ્ટ શીખવો છે એ મને કોમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ઓકે મિત્રો, મળીએ આપણે નવા આવતા વિડીયોમાં નવા કોન્સેપ્ટ સાથે. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો.